નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 નામાના મૂળ તત્વોની અંદર મોસ્ટ આઈએમપી દાખલા કયા છે એ આપણે જોઈશું અને કયા વિભાગમાં પૂછાય છે એ પણ જોઈશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણો જે એકાઉન્ટનું જે પેપર હોય છે, નામાનું જે પેપર હોય છે 100 ગુણનું પૂછાતું હોય છે અને એ પેપર 6 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ. એવી રીતે સૌથી પહેલા આપણે વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર 20 એમસીક્યુ પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણ હોય છે, કુલ 20 ગુણ પૂછાય છે. અને કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય છે એ પણ અહીંયા લખેલું છે. જુઓ, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ 1 ની અંદર 2 એમસીક્યુ પહેલા ચેપ્ટરના, 2 એમસીક્યુ ત્રીજા ચેપ્ટરના, 2 એમસીક્યુ ચોથા ચેપ્ટરના, 2 એમસીક્યુ પાંચમા ચેપ્ટરના, 1 એમસીક્યુ છઠ્ઠા ચેપ્ટરનો અને 2 એમસીક્યુ સાતમા ચેપ્ટરનો. એવી રીતે પાર્ટ 2 ની અંદર જુઓ અહીંયા તમને દેખાય છે કે કયા કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય છે. હવે આપણે વાત કરીએ વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર 10 ટૂંકા પ્રશ્નો હોય છે, પ્રત્યેકનો 1 ગુણ હોય છે. કુલ 10 ગુણનો વિભાગ બી પૂછાય છે. વિભાગ બી કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ પણ અહીંયા લખેલું છે. જુઓ, પાર્ટ 1 માંથી કયા કયા ચેપ્ટર છે તમને દેખાય છે સ્ક્રીન પર, અને પાર્ટ 2 માંથી, ભાગ 2 માંથી કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ પણ તમને સ્ક્રીન પર દેખાય છે. હવે આપણે વિભાગ સી ની વાત કરીએ. વિભાગ સી ની અંદર 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના આપણે જવાબ આપવાના હોય છે. અહીંયા પ્રત્યેકનો 3 ગુણ હોય છે અને વિભાગ સી જે છે કુલ 12 ગુણનો પૂછાય છે. 12 ગુણ કયા ચેપ્ટરમાંથી પૂછાય છે એ પણ અહીંયા જોઈ લો. પાર્ટ 1 ના ચેપ્ટર અને પાર્ટ 2 ના ચેપ્ટર. હવે આપણે વિભાગ ડી ની વાત કરીએ. વિભાગ ડી ની અંદર 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે, પ્રત્યેકનો 4 ગુણ હોય છે. અહીંયા વિભાગ ડી પણ કુલ 12 ગુણનો પૂછાય છે અને વિભાગ ડી ની અંદર શરૂઆતના જે 2 પ્રશ્નો હોય છે એ પાઘડી ચેપ્ટરના હોય છે અને પાર્ટ 2 માંથી ચોથો, પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી તમને પૂછાય છે. તો અહીંયા 5 પ્રશ્નો 5 ચેપ્ટરમાંથી પૂછાય છે. એની અંદરથી કોઈ પણ 3 આપણે લખવાના હોય છે એટલે 2 પ્રશ્નો તમને ઓરમાં નીકાળી શકો છો જે ચેપ્ટર ઓછું ફાવતું હોય એના. વિભાગ એ ની વાત કરીએ. વિભાગ એ ની અંદર બી 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નો એટેન્ડ કરવાના હોય છે, પ્રત્યેકનો 8 ગુણ હોય છે અને કુલ 24 ગુણનો વિભાગ ઈ પૂછાય છે. અને વિભાગ ઈ ભાગ 1 માંથી પ્રવેશ અને નિવૃત્તિમાંથી 2 દાખલા પ્રવેશનો, 1 નિવૃત્તિનો અને ભાગ 2 માંથી 2 દાખલા કોના પૂછાય છે? શેરમૂડીના પૂછાય છે. હવે આપણે વિભાગ એફ ની વાત કરીએ. વિભાગ એફ ની અંદર 2 વાર્ષિક હિસાબના દાખલા પૂછાય છે. અહીંયા કોઈ ઓપ્શનમાં હોતો નથી. પ્રત્યેકનો 11 ગુણ, કુલ 22 ગુણનો પૂછાય છે. ભાગ 1 માંથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને ભાગ 2 માંથી કંપનીના વાર્ષિક હિસાબોનો દાખલો પૂછાય છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર વાઇઝ કયા કયા ચેપ્ટર વાઇઝ દાખલા ઇમ્પોર્ટન્ટ છે જે પૂછાઈ શકે છે. તો સૌથી પહેલા આપણે ભાગ 1 ની અંદર, ભાગ 1 ની અંદર પહેલું ચેપ્ટર છે આપણો ભાગીદારી વિષય પ્રવેશ. એની અંદર ઉદાહરણમાં જુઓ, પહેલો, ત્રીજો, સાતમો અને 11મો મોસ્ટ આઈએમપી દાખલો છે. સ્વાધ્યાયની અંદર વાત કરું તો 5મો, 6મો, 8મો, 9મો અને 10મો. વિભાગ ચેપ્ટર 1 માંથી વિભાગ સી ની અંદર પ્રશ્ન પૂછાય છે અને પ્રત્યેકનો 3 ગુણ હોય છે. એટલે આની અંદરથી તમને વિભાગ સી ની અંદર દાખલા પૂછાય છે અને એક દાખલાનો કેટલો ગુણ મળશે? 3 ગુણ. ચેપ્ટર નંબર 2 ની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, નાણાકીય એટલે કે નાણાકીય પત્રકો. એની અંદર ઉદાહરણ 2 અને 8, સ્વાધ્યાય નંબર 13, 17 અને 18. આ જે ચેપ્ટર છે એ વિભાગ એફ ની અંદર પૂછાય છે એક દાખલો અને પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? અહીંયા 11 ગુણ તમે મેળવી શકો છો. હવે આ જે દાખલા જુઓ, તમને આઈએમપી જોવાથી કઈ આવડી નહીં જાય, એના માટે તમારે એનું સોલ્યુશન બી કરવું પડશે. એટલે ધ એક્સપર્ટ એકેડમી દ્વારા આઈએમપી બેચ નું સોલ્યુશન, એટલે અહીંયા જે દાખલા હું તમને બતાવું છું એ દાખલાનું સોલ્યુશન તમને ઓનલાઈન કરાવવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ બેચ ની અંદર જોડાવા માંગતા હોય, આ આઈએમપી દાખલાના સોલ્યુશનમાં જોડાવા માંગતા હોય તો નીચે તમને સ્ક્રીન પર નંબર દેખાય છે 9737448382 અને બીજો નંબર છે 9712438382. આ નંબર પર કોલ કરી અથવા WhatsApp પર મેસેજ કરીને તમે આ બેચ ની અંદર જોડાઈ શકો છો. આ બેચ ની અંદર પ્રકરણ પ્રમાણે જે પણ આપણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળશે, આકર્ષણ પ્રેઝન્ટેશન સાથે પીડીએફ મળશે અને જે દાખલા આપણે ગણીશું એને પીડીએફ ની તમને સોલ્યુશન પર મળી જશે. હવે આ જે આઈએમપી દાખલા જે વિદ્યાર્થીઓ મેળવવા માંગતા હોય તો પણ એ પણ તમને આ આઈએમપી દાખલાની પીડીએફ પણ તમને પીડીએફ ની અંદર મળી જશે. એ પણ એના માટે તમારે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને એની અંદરથી તમે આઈએમપી ની પીડીએફ મેળવી શકો છો. અને આ આઈએમપી બેચ નો માત્ર પ્રાઇસ છે 199 રૂપિયા. તો આજે જોડાવો, ટાઈમ ઓછો છે. માર્ચ 2025 માટે તૈયારીઓ ચાલુ કરી દો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. પાઘડીના મૂલ્યાંકનની અંદરથી ઉદાહરણ અને સ્વાધ્યાય તમને સ્ક્રીન પર દેખાય છે. પાઘડીના મૂલ્યાંકન એ વિભાગ ડી ની અંદર પૂછાતું હોય છે અને પ્રત્યેકના 4 ગુણ હોય છે. ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠનના ઉદાહરણો અને સ્વાધ્યાય એ પણ તમને વિભાગ સી ની અંદર પૂછાતું હોય છે, પ્રત્યેકના 3 ગુણ હોય છે. હવે વાત કરીએ ભાગીદારનો પ્રવેશ. ભાગીદારના પ્રવેશની અંદર એ આપણે વિભાગ એફ ની અંદર પૂછાતો હોય છે, પ્રત્યેકના કેટલા ગુણ હોય છે? અહીંયા 8 ગુણ હશે અને એ ઉદાહરણો અને સ્વાધ્યાય કયા કયા છે એ તમને સ્ક્રીન પર દેખાય છે.
હવે વાત કરીએ આપણે ભાગીદારીનું નિવૃત્તિ અથવા મૃત્યુ, એ પણ વિભાગ એ ની અંદર પૂછાય છે. પ્રત્યેકનો 8 ગુણ. ઉદાહરણ કયા છે અને સ્વાધ્યાય મોસ્ટ આઈએમપી કયા છે, સ્વાધ્યાયના દાખલા એ તમને સ્ક્રીન પર દેખાય છે. ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીની વિસર્જનની અંદર વિભાગ સી ની અંદર 3 ગુણનો દાખલો પૂછાય છે. ઉદાહરણ પહેલો અને નવમો અને સ્વાધ્યાયના કયા કયા દાખલા પૂછાય છે સ્ક્રીન પર દેખાય છે. અને આ ચેપ્ટરની અંદરથી વિભાગ સી ની અંદર થિયરી પણ પૂછાય છે. કઈ કઈ થિયરી મોસ્ટ આઈએમપી છે એ ત્રણે ત્રણ પ્રશ્નો તમને અહીંયા લખેલા છે, સ્ક્રીન પર દેખાતા જ હશે. ઓકે, હવે આપણે વાત કરીએ ભાગ 2 ની. ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો એ વિભાગ ઈ ની અંદર પ્રત્યેકના 8 ગુણ તરીકે પૂછાય છે. ઉદાહરણ કયા કયા આઈએમપી છે, સ્વાધ્યાય કયા કયા, સ્વાધ્યાયના કયા કયા દાખલા આઈએમપી છે સ્ક્રીન પર દેખાય છે. ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો જે છે એ પણ વિભાગ સી ની અંદર પ્રત્યેકના 3 ગુણ તરીકે પૂછાય છે. ઉદાહરણ કયા કયા આઈએમપી છે, સ્વાધ્યાય કયા કયા આઈએમપી છે, સ્વાધ્યાયના દાખલા એ પણ તમને દેખાય છે. ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો વિભાગ એફ ની અંદર 11 ગુણના પૂછાય છે. એની અંદર ઉદાહરણ 14 અને સ્વાધ્યાયના 9 અને 10મો દાખલો મોસ્ટ આઈએમપી છે. હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ચેપ્ટરની નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. એની અંદર વિભાગ ડી માં પ્રત્યેકના 4 ગુણ તરીકે દાખલો પૂછાય છે. ઉદાહરણ નંબર 2, 3, 4 અને સ્વાધ્યાયના 6થો અને 7મો દાખલો મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ તો હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ વિભાગ સી ની અંદર પૂછાય છે. પ્રત્યેકનો 3 ગુણ હોય છે. એની અંદર ઉદાહરણ નંબર 8મો, 15મો, સ્વાધ્યાય 15, 18 અને 19 મોસ્ટ આઈએમપી દાખલો છે. અને છેલ્લો ચેપ્ટર આપણો રોકડ પ્રવાહ પત્ર, એની અંદર વિભાગ ડી ની અંદર પૂછાય છે. પ્રત્યેકના 4 ગુણ હોય છે. ઉદાહરણ 6થો અને 9 ને સ્વાધ્યાય 18 અને 21 ના મોસ્ટ આઈએમપી દાખલા તરીકે તમને પૂછાય છે. અહીંયા હિસાબી ગુણોત્તરની અંદર વિભાગ ડી ની અંદર પૂછાય છે. એની અંદર પ્રત્યેકના કેટલા ગુણ મળશે તમને? 4 ગુણ મળશે. મોસ્ટ આઈએમપી દાખલાઓ તમને મળી ગયા છે. આ દાખલાનું સોલ્યુશન એક્સપર્ટ એકેડમી સાથે કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે અને એપ્લિકેશનની લિંક આપેલી છે. એની અંદર જોડાઈ જાઓ, જેથી તમને આપણે મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરી અને 90+ માર્ક્સ મેળવવાની ખાતરી સાથે આપણે સોલ્યુશન કરીશું. ધન્યવાદ.